મિત્રો આજે તમને સૌથી મૂંઝવતો પ્રશ્ન છે ને એનું સોલ્યુશન આપણે કરવું છે શું તો કે કોઈ ગુજરાતી સેન્ટેન્સને આપણે ઇંગ્લિશમાં તરત જ સેકન્ડોમાં જ રૂપાંતર કરવું હોય વિચાર્યા વગર ધડાક દેરાના તો કઈ રીતે કરવું એની આજે આપણે ચર્ચા કરવાના છે. ઘણીવાર થાય કેવું કે અંગ્રેજી આપણે સમજી બધાય ટોપિક ગયા છે પણ જ્યારે બોલવાનું થાય ને તો ત્યારે અમુક સેન્ટેન્સમાં બીજા ટેન્સનો ઉપયોગ થઈ જાય છે. એમિઝર વાપરવાનું હોય તો ત્યાં ડીડ વપરાઈ ગયું હોય, વોઝવર વાપરવાનું ત્યાં કુડ વપરાય, મતલબ મજા આવે એ આપણે વાપરી નાખીએ છીએ. તો એવું ન થવું જોઈએ. એનું પ્રોપર મિનિંગ કેવી રીતે કાઢવું, મતલબ તરત એક સેકન્ડમાં જ વિચાર કઈ રીતે આવે કે આ પ્રકારેનું સેન્ટેન્સ આવે તો આ જ રીતે બને, એની જ માહિતી આજે આપણે આ લેક્ચરમાં આપવાની. એટલા માટે લખ્યું છે કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય ફક્ત એક સેકન્ડમાં કરવું હોય તો એના માટે હું આજે જે તમને પ્રેક્ટિસ કરાવવાનો છું એ પ્રેક્ટિસને તમારે આગામી દિવસો સુધી અનુસરવી પડશે અને એનાથી જે સાહેબ પરિવર્તન આવશે ને એની વાત જ જવા દો. તો શરૂઆત કરીએ. મારું નામ વિજય નાકિયા, યુ નો વેરી વેલ, ઓકે. અને બધા સારી રીતે ઓળખો જ છો અને ચેનલને સપોર્ટ કરો છો, વિડીયોને લાઈક કરો છો. દરરોજ સાંજે 9 વાગે આપણે એક લેક્ચર આવે છે કે જેનાથી તમને મસ્ત મજાની રીતે અંગ્રેજી સહેલું કરવાની આપણે કોશિશ કરીએ છીએ અને થઈ જાય છે. 52મો લેક્ચર આવી ગયા છે. 8 દિવસ બાકી રહ્યા છે આપણી જે 60 ડેઝની સિરીઝ ચાલુ કરેલી છે એમાં. તો એ આગળના લેક્ચરને જોઈ લેજો. પ્લેલિસ્ટ કમ્પ્લીટલી રેડી જ છે, જોઈ લેશો. સાથે સાથે વિડીયોની શરૂઆત કરી એની પહેલા લાઇકનું બટન તમે બધાએ દબાવી દીધું છે, મારે કહેવું ન પડે અને બાકી રહી ગયું દબાવી દેજો. અને ખાસ મિત્રો વિડીયોને શરૂઆત કરી એની પહેલા કોમેન્ટ સેક્શનમાં એક લાલ કલરનું બધા લોકો હાર્ટનું સિમ્બોલ મોકલી દેવાનું છે. શું મોકલી દેવાનું? હાર્ટનું સિમ્બોલ. ચલો તો શરૂઆત કરીએ અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દરેક વાક્યનું આપણે અંગ્રેજી કરતા શીખીએ ફટાફટ. સૌથી પહેલા સાહેબ કોઈ પણ સેન્ટેન્સ તમારે જ્યારે ઇંગ્લિશમાં બોલવું છે, કોઈની સાથે વાતચીત કરવી છે ને, ત્યારે એ સેન્ટેન્સનું પૂછડું એટલે કે એ સેન્ટેન્સ તમને શું કહેવા માંગે છે ને એ વસ્તુ ઉપર તમારે થોડોક ફોકસ કરવો પડે. માની લ્યો કે હું તમને પહેલા એક શોર્ટકટ રીતે તમને એ વસ્તુઓ ક્લિયર કરાવી દઉં કે અહીંયા તમને સરસ મજાની રીતે આપ્યું છે કે કોઈ કામ કરે છે, કોઈ વ્યક્તિ કામ કરે છે. જોજો સેન્ટેન્સમાં શું આવે છે? કોઈ કામ કરે છે, તે વાંચે છે, તે દોડે છે, અમે લખીએ છીએ, અમે જોઈએ છીએ, અમે વાંચીએ છીએ, મતલબ કોઈ વ્યક્તિ કામ કરે છે. બીજું એ લખ્યું છે કોઈને કામ કરવું છે. સેન્ટેન્સમાં જોજો, મારે વાંચવું છે, મારે ગણિત ભણાવવું છે, અમારે દોડવું છે, મારે નાચવું છે, અમારે, મતલબ કોઈ વ્યક્તિને કોઈ કામ કરવું છે. ઇવન કોઈ વ્યક્તિને કોઈ કામ કરવું પડે, મતલબ તમે સેન્ટેન્સ સાંભળો તો તમને એટલી જ ખબર પડી જાય ને કે કામ વ્યક્તિ કરે છે, વ્યક્તિને કરવું છે કે વ્યક્તિને કરવું પડે છે. એ ખબર પડે કે ન ખબર પડે? જો હમણાં થોડીક વારોમાં બધી વસ્તુઓ તમને સમજાઈ દઉં. તમે જુઓ, માની લ્યો કે આ વ્યક્તિ છે, હે મારું ડ્રોઈંગ જોયું તમે, મસ્ત મજાનું, કોઈને કહેતા નહીં. હા બરોબર છે. હવે આનું નામ આપણે રાખીએ કિશન, ઓકે. હવે વ્યક્તિનું નામ કિશન છે, આવડ લાગે ને? ઓકે. હવે મારી સામે જ બેઠો છે એટલે ઓકે. હવે કિશન નામનો એક વ્યક્તિ છે. કિશન નામનો વ્યક્તિનું કિશનના સેન્ટેન્સ બોલું, જોજો. હવે કિશન, ખાસ ધ્યાન રાખજો, એ કામ કરે છે, એને કોઈ કામ કરવું છે કે એને કોઈ કામ કરવું પડે છે. તરત તમે પહેલા એટલું પહેલા સમજી લેજો. સેન્ટેન્સ બનાવવું ઈઝી છે પણ પહેલા આટલું સમજી લેજો, ઓકે. કિશન દરરોજ નિશાળે જાય છે. જોજો, એ કામ કરે છે, દરરોજ કામ કરે છે. કિશનને છે ને શું કહેવાય, જમ્મુ કાશ્મીર જવું છે. કિશનને જમ્મુ કાશ્મીર જવું છે. કિશનને હવે જવું છે તો મતલબ એ વ્યક્તિને ક્રિયા કરવી છે. અચ્છા, આપણે એમ કેવું કિશનને માવો ખાવો પડે છે તો મતલબ એ વ્યક્તિને એ કામ શું કરે? કરવું પડે છે. આવું ખાતા નો ભાઈ. હા, તો કરવું પડે મતલબ કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે, કરવું છે અને કરવું પડે છે. આ ત્રણ વસ્તુ ક્લિયર થાય. આજે આ ત્રણ વસ્તુને ક્લિયર કટ તમને ખબર પડી જાય. હવે તો સેન્ટેન્સ આપણે સમજવાની કોશિશ કરીએ કે તે મને મળે છે એટલે કોઈ આ વ્યક્તિ કામ કરે છે. તો એના માટે સિમ્પલ સેન્ટેન્સ થશે હી મીટ્સ મી. તે મને મળે છે, આ રીતે સેન્ટેન્સ થશે. હી મીટ્સ મી. તે વાંચે છે, હી રીડ્સ. Do you know what is the structure of simple present tense? Yeah, we very well know because कर्ता ની બાજુ क्या आता है? एस केस वाला रूप आता है. तो ये सब्जेक्ट और एस केस वाला આપણે એમ કેવું હોય
કે હું રાજકોટ જાઉં છું, આઈ ગો ટુ રાજકોટ, હું અંગ્રેજી શીખું છું, આઈ લર્ન ઇંગ્લિશ, કારણ કે હું કામ કરું છું. આપણે એમ કેવું છે કે મહેશ પાણી પીવે છે તો મહેશ ડ્રિંક્સ વોટર, કારણ કે મહેશ કામ કરે છે. હું એમ કહું કે રાકેશ છે ગાડી ચલાવે છે તો રાકેશ ડ્રાઇવ્સ કાર, કારણ કે રાકેશ કામ કરે છે. કોઈ વ્યક્તિ કામ કરે છે નોર્મલી રીતે એની બાજુમાં એસ કે ક્રિયાપદનું રૂપ અને પછી જે કામ કરે જેને અનુલક્ષીને કામ કરે છે. હવે જુઓ, તેને મને મળવું છે એટલે હવે અહીંયા આ વ્યક્તિ શું કરતો તો ક્રિયા કરે છે. જો મળે છે, વાંચે છે, દોડે છે, રમે છે, જોવે છે, ખમે છે, જે કોઈ પણ છે એ કરે છે. હવે અહીંયા જો આ વ્યક્તિને આ કામ કરવું છે તો એ સેન્ટેન્સ એનાથી બનશે, અહીંયાથી બનશે. રેડી? તેને આ કામ કરવું છે તો તેને મને મળવું છે. તો સાહેબ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા જે સેન્ટેન્સ છે ને એ સબ્જેક્ટની બાજુમાં એસ કે એસ વાળા રૂપથી બનશે. અહીંયા જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટની બાજુમાં વોન્ટ ટુ અથવા તો વોન્ટ્સ ટુ પ્લસ V1 થી સેન્ટેન્સ બનશે. રેડી? અને હવે અહીંયા તેને મળવું છે, હાલો સેન્ટેન્સ બનાવો. હી વોન્ટ્સ, શું થશે? He wants to meet. He wants to meet me. તેને મને મળવું છે. એ ફેર કેટલો પડ્યો છે જુઓ તો, ફેર એટલો પડ્યો છે. અહીંયા શું હતું? ઓનલી મીટ હતું. અહીંયા શું થઈ ગયું? wants to meet. આ જ વસ્તુ સમજવાની છે. એક વસ્તુ એક વખત ક્લિયરલી સમજાઈ ગઈ એટલે તમે કોઈ સેન્ટેન્સ આમ સેકન્ડમાં બનાવી શકશો. તમે જુઓ ખાલી. હવે બેની હારે પ્રેક્ટિકલ પછી ત્રીજું, ત્રણની જબરજસ્ત પ્રેક્ટિસ કરીએ. જો શું કહું છું કે મારી લો કે એક સેન્ટેન્સ મારે એમ કે હું વિચારું છું તો હું કામ કરું છું આઈ થિંક. મારે વિચારવું છે, મારે કંઈક કામ કરવું છે, મારે વિચારવું, આઈ વોન્ટ ટુ થિંક, મારે વિચારવું પડે છે. તો એમાં આઈ વોન્ટ ટુ આવે ના, આઈ થિંક આવે ના, આઈ હેવ. તો જો તેને મને મળવું પડે છે. હવે આ વ્યક્તિને કામ પરાયણે કરવું પડે છે તો સેન્ટેન્સ શું થશે? હી હેઝ ટુ. He has to meet me. He has to meet me. અહીંયા આપણને ખબર જ છે કે have અથવા તો has to પ્લસ ક્રિયાપદના કેસા રૂપ આયેગા? મૂળ રૂપ આયેગા. બસ આટલી વસ્તુઓ ક્લિયરલી ખબર પડવી જોઈએ એટલે તમે કોઈ સેન્ટેન્સ બનાવી શકો. હવે તમારી પાસે ક્રિયાપદોનો ખજાનો છે. હવે એ ક્રિયાપદોનો ઉપયોગ કરીને કાંઈ જાજુ વિચારો જ નથી. વ્યક્તિ કામ કરે છે, ક્રિયાપદની બાજુ મૂળ રૂપ. વ્યક્તિને કામ કરવું છે તો ક્રિયાપદની બાજુના મૂળ રૂપની પહેલા વોન્ટ ટુ લગાડી દો. કોઈ વ્યક્તિને કામ પરાયણે કરવું પડે છે તો કરતા મૂકો, એની બાજુ ક્રિયાપદની પહેલા હેવ ટુ અથવા તો હેઝ ટુ મૂકો. આટલી જ વાત, બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. આટલી ક્લિયર કટ તમને ખબર હોય તો સાહેબ જીવનમાં કોઈ તકલીફ પડે ના પડે. સેન્ટેન્સ આપણે જુઓ, સેન્ટેન્સ આપણે ઘણા બધા પ્રકારના જોઈએ. માની લો કે આપણે એમ કેવું હોય કે રીટાને શું કહેવાય, રીટાને ગીત ગાવું પડે છે. રીટા ગીત ગાય છે. રીટાનું આપણે લઈએ, રીટા અને ગીત અને ગાય છે. જો રીટા ગીત ગાય છે તો રીટા સિંગ્સ અ સોંગ. રીટાને ગીત ગાવું છે તો રીટાને કોઈ કામ કરવું છે તો રીટા વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ. જો રીટા વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ, રીટાને ગીત ગાવું પડે છે. રીટા હેઝ ટુ સિંગ અ સોંગ. સિમ્પલ પેલા ખબર પડે છે. હવે સેન્ટેન્સ બનાવતો જો ધ્યાન રાખજો, આવા સેન્ટેન્સ રોજ બનાવશો, રોજ બોલશો તો જ ઇમ્પ્રુવમેન્ટ આવશે. આજે શીખી લીધું, કાલે બોલી લીધું, પરમદી ભૂલાઈ જાય તો પછી ચકલી ઉડે ફર એવું થઈ જાય. એટલે આ વસ્તુને તમારે થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. આમાં એ વસ્તુ ચાલશે નહીં, તો આમાં થોડુંક તમારે ધ્યાન મેં રખને કા પડેગા. ઓકે, મારે એમ કેવું છે કે મારે અંગ્રેજી બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક. જોજો પછી આઈ સ્પીક થઈ જાય નહીં, આઈ વોન્ટ ટુ સ્પીક. ઓકે, મારે બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક. હું બોલું છું, આઈ સ્પીક. હું વિચારું છું, આઈ થિંક. મારે વિચારવું છે, આઈ વોન્ટ ટુ થિંક. મારે વિચારવું પડે છે, આઈ વોન્ટ ટુ, આઈ હેવ ટુ થિંક. ઓકે, તેણી દોડે છે, શી રન્સ. તેણીને દોડવું છે, શી વોન્ટ્સ ટુ રન. તેણીને દોડવું પડે છે, શી હેઝ ટુ રન. ઓકે, આપણે એમ કેવું હોય કે તેઓ વૃક્ષો કાપે છે, they cut trees. જોજો, તેઓ વૃક્ષો કાપે છે, કામ કરે છે, they cut trees. તેઓને વૃક્ષો કાપવા છે, તેઓને વૃક્ષો કાપવા છે, they want to cut tree. તેઓને વૃક્ષો કાપવા પડે છે, they have to cut trees. have to cut trees. સેન્ટેન્સ બને, અઢળક બને, હજારો બને, લાખો બને. ઓકે, હવે આના વસ્તુ તમારે નેગેટિવમાં બોલવી હોય તો સાહેબ સિમ્પલ રીતે બને ન બની જાય. અહીંયા શું હતું તો કે હી મીટ્સ. હવે સાહેબ નેગેટિવ બનાવે કે તે મળતી નથી, તે મને મળતી નથી. આપણે એવું કેવું હોય, તે મને મળતી નથી તો આપણે એમ કહીશું શી, એટલે હી વાળું છે, હી વાળું રાખો. તે મને મળતો નથી તો શું થશે? હી ડઝ નોટ. ખાલી એટલું જ મૂકવાનું છે. હી ડઝ નોટ
he does not meet me, he does not meet me, તે મને મળતો નથી, તેને મને મળવું નથી, તેને મને મળવું નથી, તો he doesn't want, he doesn't want, આને તમે does not ને doesn't એ કહી શકો, he doesn't want to meet me, to meet me, એના પછી તેનીને મને મળવું પડતું નથી ભાઈ, એ તો ખોટો છે ભાઈ, તેને મને મળવું પડતું નથી, તો he doesn't, he doesn't have to, he doesn't have to meet me, તેને મને મળવું પડતું નથી. એના પછી પ્રશ્નાર્થ લેવું હોય તો આપણે એમ કેવું છે કે શું તે મને મળે છે, શું તે મને મળે છે, does he meet me, does he meet me. અચ્છા આપણે એવું કેવું હોય કે શું તેને મને મળવું છે, હે તેને મને મળવું છે, તો તમે શું કહી શકો, does he want to, does he want to meet me, want to meet me. ઓકે, શું તેને મને મળવું પડે છે, પરાઈને મળવું પડે છે ભાઈ, તો does he have to, does he have to meet me, એક જ વસ્તુ, બીજી કોઈ વસ્તુ જ નહીં, ધ્યાન રાખો. હવે સબ 3 વસ્તુ થઈ ગઈ. હવે તમે આના સેન્ટેન્સીસ પરફેક્ટલી બનાવી નાખો. જુઓ, શું તમે સ્વીકારો છો, ડુ એક્સેપ્ટ, શું તમારે સ્વીકારવું છે, ડુ યુ વોન્ટ ટુ એક્સેપ્ટ, શું તમારે સ્વીકારવું પડે છે, ડુ યુ હેવ ટુ એક્સેપ્ટ. મારી પહેલા બોલાઈ જવું જોઈએ તમારું સેન્ટેન્સ. હું ગુજરાતી બોલું પાછળ ધડાધડ રિપીટ 1 સેકન્ડમાં, વિચાર્યા વગર અંગ્રેજી બોલવા માટે આવી જ રીતે પ્રેક્ટિસ કરવી પડે તો જ ઇમ્પ્રુવમેન્ટ આવે, બાકી ચકલી ઉડે ફર થઈ જાય. ઓકે, હવે બીજું મારે સેન્ટેન્સ કહ્યું કે શું તમે પાણી ઉમેરો છો, ડુ યુ એડ વોટર, શું તમારે પાણી ઉમેરવું છે, ડુ યુ વોન્ટ ટુ એડ વોટર, શું તમારે પાણી ઉમેરવું પડે છે, ડુ યુ હેવ ટુ એડ વોટર. પરફેક્ટલી ખબર પડે કે ન ખબર પડે. શું તમે કપડાં ખરીદો છો, ડુ યુ બાય ક્લોથ્સ, શું તમારે કપડાં ખરીદવા છે, ડુ યુ વોન્ટ ટુ બાય ક્લોથ્સ, શું તમારે કપડાં ખરીદવા પડે છે, ડુ યુ હેવ ટુ બાય ક્લોથ્સ. સિમ્પલ છે ને, કાંઈ અઘરું નથી ને સાહેબ. આવી જ રીતે સતત માહોલમાં રહ્યો, અંગ્રેજી માહોલમાં જેટલા રહેશો ને સાહેબ, 2 થી 3 મહિના અંગ્રેજીમાં પરફેક્ટ માહોલમાં રહ્યો ને એટલે બંધ બેહી જ જાય, 101%. એટલે જ કહું છું પહેલેથી જોવા માંડો, જોડાઈ જાઓ. અને વાતાવરણ તમને નથી મળતું ને સાહેબ, તો અમે આ કોર્સથી આપવાના છીએ ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસ દ્વારા. સાહેબ આપણે 2 મહિના સુધી 1-on-1 પ્રેક્ટિસ કરાવવાના છીએ. ખાસ કોર્સમાં જોઈન થઈ જાજો. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ જ છે. આ જ રીતે ધડબડાટી જ બોલાવી દેવાનું છે. હું રાજા છું, આઈ એમ કિંગ, હું રાજા હતો, આઈ વોઝ કિંગ, શું તમે રાજા છો, આર યુ કિંગ. બસ આ જ રીતે આમ તમને બોલશે, તમને પૂછશે, તમારે જવાબ દેવાનું ભૂલ પડે તો તમને કહેશે કે આમ નહીં આમ બોલવાનું હોય. બસ આવી જ રીતે પ્રેક્ટિસ કરાવવાની છે. દરરોજ 1 કલાક ઝૂમ પર, મંડે ટુ ફ્રાઈડે, હાંજે 8 થી 9, બરોબર છે. કેટલા વાગ્યા, હાંજે 8 થી, અહીંયા લખ દો 8 to 9, રેડી. અને લાઈવ પ્રેક્ટિસ છે. ઓનલાઈન કોર્સ આપવામાં આવશે. એક દેવસત્ય બુક 4 PDF છે, એ 2 જૂનથી ચાલુ થાય છે. 2999 રૂપિયા ફીસ છે. વહેલા તે પહેલાના ધોરણે નંબર ઉપર કોલ મેસેજ કરી અને તમે તમારું રજીસ્ટ્રેશન કરી દેજો. પછી ફૂલ થઈ જાય ને પછી નહીં ભેગું થાય, કારણ કે આમાં એક તો લિમિટેડ સીટ્સ જ રાખવાની હોય, કારણ કે બધાને પરફેક્ટલી પ્રેક્ટિસ આપવાની હોય એટલા માટે. તો ખાસ જોઈ લેજો ને જોડાઈ જજો આ જ રીતે. ઓકે, આની પહેલાનું શું હતું, કામ કરે છે, કામ કરવું છે, કામ કરવું પડે છે. કોઈ સેન્ટેન્સનું પૂછડું પકડવાનું કે સેન્ટેન્સ કહેવા શું માંગે છે એ જ પ્રમાણે એ સેન્ટેન્સને તમારે ટ્રાન્સલેટ કરવાનું હોય છે, તો એ ભૂલાઈ ન જવું જોઈએ. એવો જ બીજો પ્રકાર કે કોઈ કામ કરી રહ્યું છે, કોઈ કામ કરી રહ્યું છે, કોઈ કામ કરી રહ્યું હતું અને કોઈ કામ કરી રહ્યું હશે. તો સિમ્પલ એક વસ્તુ છે કે તે કેળાવી, પહેલા તો સિમ્પલ એક વસ્તુ કે કોઈ કામ કરી રહ્યું છે તો એના માટે શું આવશે, એમ, ઇઝ અને આર, અને સાથે આઈએનજી વાળું રૂપ. કોઈ દી એમ નો કહેતા આઈ એમ સ્પીક ઇંગ્લિશ, નહીં બોલવાનું. અને કોઈ કામ કરી રહ્યા હતા તો આપણને ખબર છે કે વોઝ વરની સાથે આઈએનજી વાળું રૂપ. અને કોઈ કામ કરી રહ્યા હશે તો એમાં શું આવશે, વિલ બી પ્લસ V1 નું આઈએનજી વાળું રૂપ. આટલું પહેલા ખબર હોવી જોઈએ. અને હવે આવા સેન્ટેન્સીસ ધડાધડ ફટાફટ ભૂગા કાઢી નાખે એમ બોલવો પડે કે તે કેળા વેચી રહ્યો છે. હવે રહ્યો છે એટલે એમ જ લખવું પડે કે ચાલુ કાળ છે. તો તે કેળા વેચી રહ્યો છે તો he is selling bananas. રેડી. પછી આપણે એમ કેવું તે કેળા વેચી રહ્યો હતો તો શું થશે, he was selling
bananas. રેડી? આ શોર્ટ ફોર્મમાં લખું છું. અને તે કેળા વેચી રહ્યો હશે તો he will be selling bananas. સાહેબ એક જ વસ્તુ યાદ રાખવાની છે, એમિઝાર ની સાથે આઈએનજી, વોઝવર ની સાથે આઈએનજી અને વિલ બી ની સાથે આઈએનજી. એક વસ્તુ સિમ્પલ છે કે તે કોઈ કામ કરી રહ્યો છે. હી ઇઝ સ્પીકિંગ, હી ઇઝ રાઇટિંગ, હી ઇઝ લિસનિંગ, હી ઇઝ એક્સેપ્ટિંગ, હી ઇઝ રનિંગ, હી ઇઝ એડિંગ, હી ઇઝ એક્સેપ્ટિંગ, હી ઇઝ થિંકિંગ, હી ઇઝ બાઇંગ, હી ઇઝ લિસનિંગ, હી ઇઝ કોઈ વ્યક્તિ કામ કરી રહ્યો છે, એ વ્યક્તિનું નામ લખી દો, એ વ્યક્તિ પ્રમાણે એમિઝાર મૂકી દો ને એની બાજુ જે કામ કરી રહ્યો ને એની બાજુ આઈએનજી ચોટાડી દો સાહેબ. ભૂકા કાઢી નાખો, બસ બીજી કોઈ વાત જ નહીં. હું ચલાવી રહ્યો છું, આઈ એમ ડ્રાઇવિંગ. હું રડી રહ્યો છું તો આઈ એમ ક્રાઇંગ. સાહેબ રહ્યો છું આવ્યું એટલે એમિઝાર આવ્યું, રહ્યો હતો આવે તો વોઝવર આવે, રહ્યો હશે આવે તો વિલ બી આવે. આટલું મગજમાં બેહક નો બેહે ને? બેહી જાય કે નો બેહી જાય? તમારી સામે કોઈ ક્રિયા કરી રહ્યું હોય તો એ તમારે કહી દેવાનું કે ભાઈ તે પાણી પી રહ્યો હતો, હી વોઝ ડ્રિંકિંગ વોટર. તે સૂઈ રહી હતી, શી વોઝ સ્લીપિંગ. તેઓ નાચી રહ્યા હતા, ધે વર ડાન્સિંગ. અમે જઈ રહ્યા હશો તો વી વિલ બી ગોઈંગ. અમે જોઈ રહ્યા છીએ, વી આર વોચિંગ. અમે જોઈ રહ્યા હતા, વી વર વોચિંગ. અમે જોઈ રહ્યા હશું, વી વિલ બી વોચિંગ. સાહેબ નેગેટિવ બનાવો કે તે કેળા વેચી રહ્યો નથી. હી ઇઝ નોટ સેલિંગ બનાનાસ. તે કેળા વેચી રહ્યો ન હતો, હી વોઝ નોટ સેલિંગ બનાનાસ. તે કેળા વેચી રહ્યો નહીં હોય તો અહીંયા આવશે વિલ નોટ બી. હી વિલ નોટ બી સેલિંગ બનાનાસ. શું તમે અંગ્રેજી બોલી રહ્યા છો તો સેન્ટેન્સ કઈ રીતે થશે? અચ્છા, આપણે આનું નાનું જ રાખીએ, હાલો ને, કે શું તે કેળા વેચી રહ્યો છે તો ઇઝ આગળ આવે અને હી પાછળ જાય. ઇઝ હી સેલિંગ બનાનાસ? ક્વેશ્ચન માર્ક. શું તે કેળા ખરીદી રહ્યો હતો? વેચી રહ્યો હતો તો વોઝ હી સેલિંગ બનાનાસ? શું તે કેળા વેચી રહ્યો હશે? વિલ હી બી સેલિંગ બનાના? આટલું યાદ રાખવાનું છે. આર યુ લિસનિંગ? શું તમે સાંભળી રહ્યા છો? આર યુ સ્પીકિંગ? શું તમે બોલી રહ્યા છો? આર યુ ગોઈંગ? શું તમે જઈ રહ્યા છો? વર યુ ગોઈંગ? શું તમે જઈ રહ્યા હતા? વર યુ ડાન્સિંગ? શું તમે નાચી રહ્યા હતો? વોઝ શી ડાન્સિંગ? શું તેની નાચી રહી હતી? વોઝ શી ક્રાઇંગ? શું તેની રડી રહી હતી? વિલ યુ બી ડાન્સિંગ? શું તમે નાચી રહ્યા છો? વિલ યુ બી ક્રાઇંગ? શું તમે રડી રહ્યા છો? વિલ યુ બી ગોઈંગ? શું તમે જઈ રહ્યા છો? એકની એક ખાલી પૂછડું. ખબર પડે કે કોઈ કામ થઈ રહ્યું છે, થઈ રહ્યું હતું, થઈ રહ્યું હશે તો એમાં આ કન્સેપ્ટને તમારો ઉપયોગ કરવાનો છે. હવે મેં તમને કહી દીધું, હવે તમારું કામ છે આ વસ્તુને તમારે વારંવાર રિપીટ કરવાનું. તમારી પાસે ટાઈમ નથી મળતો તો અમે તમને ટાઈમ આપીશું. આપણે કોર્સમાં જોઈન થઈ જાઓ, ભૂકા કાઢી નાખે એવો ટાઈમ તમને આપવામાં આવશે. એના પછી સાહેબ આગળ વધીએ તો સૌથી મોટી વાત કહેવા જઈ રહ્યો છું, એ છે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. સાહેબ આમ કહેવાય કે 11,000 નો આંકડો અમે લાસ્ટ વીકમાં જ કમ્પ્લીટ કર્યો છે સાહેબ. 349 રૂપિયા જ ખાલી પ્રાઇસ છે. કેટલી? 349 રૂપિયા પ્રાઇસ છે. તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે એ અપાવી શકો છો. 35 થી વધારે ટોપિક ડિટેલમાં સમજાવેલા છે. આ બધી જે મેં સમજાવું છું ને બધું રિટર્ન ફોર્મમાં તમને ત્યાં આપેલું છે. એટલે શેની રાહ જોવો છો? ફટાફટ ઓર્ડર કરો અને મેળવી લ્યો. તમારા અંગ્રેજી બોલવાનું સપનું છે એને સાકાર કરવામાં આ બુક તમે ડેફિનેટલી હેલ્પ કરશે જ. ઓકે, તો મંગાઈ લેજો. હવે સાહેબ નવો કે કોઈ કામ કરી શકે છે. જો બધે અહીંયા તો એટલું કોઈ કામ તો આવે છે. કોઈ કામ કરે છે, કોઈને કામ કરવું છે, કોઈને કામ કરવું પડે છે, કોઈ કામ કરી રહ્યો છે, કોઈ કામ કરી રહ્યો હતો, કોઈ કામ કરી રહ્યો હશે અને હવે કોઈ કામ કરી શકે છે, કોઈ કામ કરી શક્યો અને કોઈ કામ કરવું કોઈને કામ કરવું જોઈએ. તો આપણને ખબર છે અહીંયા શકે છે એટલે કેન વપરાય, શક્યો એના માટે આપણે કુડ વપરાય અને જોઈએ માટે આપણે શુડ વપરાય. શીખી જ ગયા છીએ આ 3 મોડલ વર્બ્સનો બહુ બધી જગ્યાએ ઉપયોગ થાય છે. બરોબર છે? એટલો ઉપયોગ થાય છે કે એની વાત જ જવા દો. આપણે દિવસમાં જેટલી વાર પાણી પીએ છીએ ને, જેટલો પાણીનો ઉપયોગ કરીએ છીએ ને એટલી જ વાર મોડલ વર્બ્સનો ઉપયોગ અંગ્રેજી બોલવા થાય.
રેડી? ચલો, દેવ અંગ્રેજી બોલી શકે. શકે આવે ને એટલે સીધું ખબર પડી જાય કેન મૂકવાનો. તો પહેલા તો દેવ કેન, મારી પહેલા તમારું સેન્ટેન્સ આવવું જોઈએ. દેવ કેન સ્પીક, દેવ કેન સ્પીક ઇંગ્લિશ, દેવ કેન સ્પીક ઇંગ્લિશ. દેવ અંગ્રેજી બોલી શક્યો, તો જો શકે છે તો શું આવશે? કેન. શક્યો તો શું આવશે? કુડ. અને જોઈએ, કોઈ કામ કરવું જોઈએ તો એના માટે વાપરવું જોઈએ શુડ. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. તો દેવ અંગ્રેજી બોલી શક્યો તો સેન્ટેન્સ શું થશે? દેવ કુડ સ્પીક, દેવ કુડ સ્પીક ઇંગ્લિશ. દેવ અંગ્રેજી બોલી શક્યો. દેવને અંગ્રેજી બોલવું જોઈએ તો શું થશે? દેવને અંગ્રેજી બોલવું જોઈએ તો દેવ શુડ સ્પીક, દેવ શુડ સ્પીક ઇંગ્લિશ. દેવને અંગ્રેજી બોલવું જોઈએ, દેવ શુડ સ્પીક ઇંગ્લિશ. ગમે એ સેન્ટેન્સ હવે તમે આસાનીથી બોલી શકો, મને એટલી ખબર પડે. ઓકે, માની લો કે મારે સેન્ટેન્સ એવું બનાવવું છે કે તે દોડી શકે છે, હી કેન રન. શકે છે હી કેન, શકે છે કેન, શકે છે કેન, શકે છે કેન, શકે છે કેન. શક્યો કુડ, શક્યો કુડ, શક્યો કુડ, શક્યો કુડ. જોઈએ શુડ, જોઈએ શુડ, જોઈએ શુડ. આટલી ખબર પડે એટલે ગમે સેન્ટેન્સ તમે બનાવી શકો. હાવ હેલું છે, અઘરું આપણે બનાવી રહ્યા છે, કાંઈ નથી. હાલો, દેવ અંગ્રેજી બોલી શકતો નથી, નથી આવે એટલે દેવ કાંટ. એ ભાઈ, દેવ કાંટ સ્પીક ઇંગ્લિશ, દેવ કાંટ સ્પીક ઇંગ્લિશ. દેવ અંગ્રેજી ન બોલી શક્યો, ભૂતકાળ છે, તો દેવ કુડ નોટ, અથવા તો કુડન્ટ તમે કહી શકો, કુડન્ટ સ્પીક ઇંગ્લિશ, કુડન્ટ સ્પીક ઇંગ્લિશ. અને દેવને અંગ્રેજી બોલવું ન જોઈએ તો દેવ શુડ નોટ સ્પીક, દેવ શુડ નોટ સ્પીક ઇંગ્લિશ. સ્ટુડન્ટ કહી શકો હો, શુડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું દેવ અંગ્રેજી બોલી શકે છે? દેવ અંગ્રેજી બોલી શકે છે. કેન દેવ સ્પીક ઇંગ્લિશ? કેન દેવ સ્પીક ઇંગ્લિશ? ઇંગ્લિશ હું લગાડતો નથી. શું દેવ અંગ્રેજી બોલી શક્યો? તો પેલા આવશે કુડ, કુડ, કુડ દેવ સ્પીક ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. શું દેવને અંગ્રેજી બોલવું જોઈએ? તો કે શુડ દેવ સ્પીક ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. સમજાણું હું શું કહું છું? બસ આટલી જ વસ્તુ છે. આ બધી વસ્તુઓને તમે ફોલોઅપ લેતા જાઓ ને. હું એમ નથી કહેતો કે તમે બધું એક સાથે કરી લ્યો. એક ટોપિક એવો કરો, એક ટોપિક એવો કરો કે રાતે 3 વાગે ઉઠાડીને કોઈ પૂછે ને આનું શું થાય તો ખબર હોવી જોઈએ. બસ એટલી ડિટેલિંગમાં વસ્તુ ઉપર તમે કામ કરશો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ અવશ્ય મળશે જ. રેડી? તો આ વસ્તુ ઉપર તમારે જરૂર ને જરૂર ફોકસ કરવાનું છે. રેડી? હવે હું તમને 3 સેન્ટેન્સ આપું છું, બરોબર છે? આ 3 સેન્ટેન્સનો આન્સર તમારે મને શેમાં આપવાનો છે? કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. આજે જેટલા આપણે સેન્ટેન્સીસ જોયા એ દરેક સેન્ટેન્સ ઉપરથી તમને એટલી તો એટલીસ્ટ ખબર પડી જ ગઈ હશે કે કેવું સેન્ટેન્સ ક્યાં આવે. આ 3 આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. તો આર યુ રેડી? પહેલાં તો જો આ ગમ્યું હોય ને વિડીયો તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કોમેન્ટ સેક્શનમાં જવાબ તો દેવાના છે. દિલ તો આપી જ દો. દિલ તો હે દિલ તો મોકલવું જ પડશે, તો મોકલી દો. 3 સેન્ટેન્સ આપું છું, ધડાધડ જવાબ બોલી નાખજો. કોમેન્ટમાં આપવાનું, તમારા મિત્રો સુધી શેર કરી દો. અંગ્રેજી આમ જ શીખાય, હેલું આવત છે. ઓકે, સેન્ટેન્સ છે આપણે એવું કેવું હોય કે તેણી મરાઠી બોલી શકતી નથી, બોલી શકતી નથી. એના પછી તમારે વૃક્ષો ન કાપવા જોઈએ, તમારે વૃક્ષો ન કાપવા જોઈએ. એના પછી હું દરરોજ તમારા વિડીયો જોઉં છું. ચાલો, 3 સેન્ટેન્સ સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્ક્રીનશોટ પાડી અથવા તો વિડીયોને પોઝ કરી અને તમે મસ્ત મજાની રીતે સેન્ટેન્સના આન્સર છે કોમેન્ટ સેક્શનમાં આપવાના. હું જોઉં છું કે એને કેટલું ટોપિક સમજાણો. જે આ ટોપિકમાં અધવચ્ચેથી જોડાણ તો પહેલે આખો જોઈ લ્યો, ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ઓકે, તો ખાસ આ વસ્તુ ઉપર ફોકસ કરવાની છે. મિત્રો, જો ખરેખર સપનું સાકાર કરવું હોય અંગ્રેજી બોલવાનું તો એના માટેના જે 3 કોર્સીસ છે એ કોઈ પણ એક કોર્સ ઉપર તમે જોઈન થઈ શકો છો. બસ આ
આજે દર શુક્રવારે લાઈવ કોર્સ જે કમિંગ સૂન થઈ રહ્યું છે ને, કમિંગ સૂન, એ આવતીકાલે લોન્ચ થઈ રહ્યો છે. કારણ કે કાલે તારીખ કેટલી? 25. મહિનો કયો? 5મો. અને 25/5 છે ને તમને જે વ્યક્તિ ભણાવી રહ્યો છે ને એનો જન્મ થયો હતો ઘણા વર્ષો પહેલા. રેડી? તો મારો કાલે બર્થડે છે, તો આ મારા તરફથી તમને બહુ જોરદાર સરસ મજાની ગિફ્ટ છે એ કાલે હું આપવાનો છું. બરોબર છે? આવતીકાલે 9 વાગે આવી જજો. બરોબર છે? લાઈવ લોન્ચિંગ કરવાના છીએ આ કોર્સનું, અને મને વિશ કરવા માટે પણ આપ સૌ આવશો એવી હું આશા રાખું છું. રેડી? ઓકે. તો આનું આખી ડિટેલ તમને કાલે આપવામાં આવશે. પણ હજી બીજા 2 કોર્સ છે. 999 રૂપિયાનો કોર્સ છે કે જેમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર હોય છે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ અને 7000થી વધારે સેન્ટેન્સની જે બુક છે પીડીએફમાં આવવાની છે. જે કોર્સ છે 1 વર્ષનો કોર્સ છે. સાથે સાથે બીજો એક કોર્સ છે રેકોર્ડેડ, જેની 749 રૂપિયા પ્રાઇસ છે, એ પણ લઈ શકો છો. 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે આ કોર્સ છે એ પરચેસ કરી શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ત્યાંથી તમને વધારે ઇન્ફોર્મેશન મળવાની છે. બરોબર? અને ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને બાકી છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જેની પ્રાઇસ 299 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી 299 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ તમને જે આ પીડીએફ છે એ 299 રૂપિયા મળી જશે. આ QR નંબર ઉપર તમે મેસેજ કોલ કરી શકો છો અને ત્યાંથી તમે મેળવી શકો છો. બરોબર છે? તો વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. 97 272 93 92 ઉપર મેસેજ કરશો હાય એટલે આપણી ચેનલની લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ટેલિગ્રામ અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા, કરી દેજો. કારણ કે 5,77,000થી વધારે વિદ્યાર્થીઓ ત્યાં જોડાઈ ગયા છે અને અંગ્રેજી રીલ્સ દ્વારા શીખી રહ્યા છે. તો આપ સૌ શેની રાહ જોઈ રહ્યા છો? રેડી? જોડાઈ જાઓ, ફોલો કરી દો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેતું જવાનું છે. મજા જ આવી ગઈ ને? બસ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ભૂકા કાઢી નાખે એવું અંગ્રેજી હું શીખડાવતો રહીને તમારા દરેક પ્રકારના સપના સાકાર કરવા માટે આઈ એમ રેડી. આર યુ રેડી? ઓકે, મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.